જોઈ લો કાલે આપણે શું કર્યું તેનું ફટાફટ ક્વિક પહેલા રિવિઝન જોઈ લઈએ. આપણે સમતલનું સમીકરણ જોયું હતું. પહેલું સમીકરણ જોયું હતું સમતલ 3 અસમરેખ બિંદુમાંથી, બરાબર. 3 બિંદુ અસમરેખ હોવા જોઈએ. પહેલી શરત એ છે એ સમીકરણ લગાવવાની. કરીએ આપણે દાખલામાં બી ખ્યાલ આવશે. अब 3 અસમરેખ બિંદુમાંથી પસાર બિંદુ આપેલા હોય તો કઈ રીતે થાય? તો આર માંથી પહેલું બિંદુ બાદ કરવાનું, ડોટ બી માંથી પહેલું બિંદુ બાદ કરવાનું, ક્રોસ ત્રીજા બિંદુમાંથી પહેલું બિંદુ બાદ કરવાનું, બરાબર થઈ જશે 0. 3 બિંદુ ધારો કે કોઈ તો સદિશ એ, બી નો સ્થાન સદિશ હોય બી અને સી નો સ્થાન સદિશ સી. એટલે 3 બિંદુ હોય જે અસમરેખ હોય, અલગ અલગ જગ્યાએ હોય, તો એમાંથી પસાર થતો તમને એક સમતલ મળશે. અને જો 3 બિંદુ સમરેખ હોય તેવું ના કે સમતલ નહીં મળે, પણ સમતલ તમને એક નહીં મળે, બહુ બધા મળશે. આને બી સમતલ કહેવાય, આને બી કહેવાય, આને બી સમતલ જ કહેવાય. સમતલ એવું નહીં કે ચોરસ જ હોય કે લંબચોરસ. આ તો સમજૂતી માટે આપણે એના લંબચોરસનું બતાવું છું, તમને સમજણ પડે. બાકી સમતલ તો કોઈ પણ આકૃતિ હોઈ શકે ને, બરાબર. બીજું આપણે શું ભણ્યા હતા? અંતઃખંડ સ્વરૂપ. અંતઃખંડ સ્વરૂપ સમતલનું સમીકરણ. એમાં તમને એક્સ અંતઃખંડ એ હોય, વાય અંતઃખંડ બી હોય અને ઝેડ અંતઃખંડ સી હોય તો સમતલનું સમીકરણ આવું થાય. અંતઃખંડ એટલે આ સમતલ તમારા અક્ષો પર કેટલા માપનો એ પેલું કાપશે, બરાબર. ધારો કે રીતે સમતલ મેં દોર્યું, બરાબર. તો એ એક્સ અક્ષને ક્યાં કરશે? એ વાય અક્ષને ક્યાં કરશે? ઝેડ અક્ષને ક્યાં કરશે? તો આ જે લંબાઈ હશે એ હશે, આ જે લંબાઈ હશે બી હશે, આ જે લંબાઈ હશે સી. જેવું તમે 2D માં રેખા કરતા હતા ને, રેખા રીતે દોરી દો. આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય, તો એક્સ અંતઃખંડ શું થઈ જાય? આવી રહ્યું આ એ ના બી, તો આ 0 બી હોય, તો એ રીતે આ તમારું બિંદુ થતું હતું એ 0 0. આ બિંદુ થાય 0 બી 0 અને ઝેડ અક્ષ પર 0 0 સી, બરાબર. તો અંતઃખંડ સ્વરૂપ સમીકરણ આ થઈ ગયું. તો આપણે બે વસ્તુઓ ભણી ગયા. આજે વધારે ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ આ ચેપ્ટરનો ભાગ એ શરૂ કરીશું અને એનું નામ છે અભિલંબ સ્વરૂપ સમીકરણ. અભિલંબ શું છે એને સમજીએ. અહીંયા ખાસ ધ્યાન આપજો. હવે અહીંથી જે ભણાવું છું આ ટોપિક, આજે હું આખું જે થિયરી મતલબ વાત કરીશ ટોટલ લગભગ 20 મિનિટ જેવું, તો આ બધી વસ્તુઓ જે અહીંયા જે કરાવું છું એવા ચોપડીમાં તમે જોવાનો પ્રયાસ ના કરતા, કેમ કે ચોપડીમાં અલગ બધા સ્વરૂપો આપેલા છે, બરાબર. એ તમે ગાંડા થઈ જશો ખરેખર, પછી બીક લાગશે સમતલથી, એટલે આપણે બીક લગાવડાય નહીં. શાંતિ સમજજો જે હું કહું. કોઈ બી 2D માં કોઈ બી આકૃતિ હોય, મેં ચોરસ, લંબચોરસ લો, સર્કલ લો, કે ચોરસ લઈ લો, કે ત્રિકોણ લઈ લો. 2D માં વાત કરો તો 3D માં ભૂલી જાઓ, 2D ની જ વાત છે. એટલે તમારી પેન હોય, ધારો કે આ જે સ્ક્રીન છે તમારા મોબાઈલમાં જે તમે સ્ક્રીન જોવો છો, તો દરેક સ્ક્રીનમાંથી દરેક જે 2D આકૃતિ હોય એમાંથી હંમેશા એક લંબ બહાર આવી શકે ને, સમજે? તમારી તમે આ ચોપડી લઈ લો, ચોપડી પર પેન મૂકી દો. હવે આ ટોપ વ્યૂ છે એટલે આપણને પોઈન્ટ જ દેખાશે, પણ તમે સાઈડ વ્યૂમાં જોશો તો ચોપડી પર પેન મૂકીશે તો તમને પેન ઊભી દેખાશે. પેન તમારી ચોપડી જોડે કેટલો ખૂણો બનાવો છે? 90 નો ખૂણો. તમે જમીન પર ઊભા છો તો તમે જમીન જોડે કેટલો ખૂણો બનાવો છો? 90 નો ખૂણો, બરાબર ને? સમજી લો તમે, તો તમે જમીન જોડે 90 નો ખૂણો. તો કોઈ પણ સપાટી હોય એનો એક ગુણધર્મ હોય કે એનાથી લંબ દિશા એક જ ફિક્સ જ હોય, એ એક જ હોય. રેખામાં આપણે શું થતું હતું? રેખાની ફિક્સ, રેખા પરનું એક બિંદુ મળતું હતું, ઓકે. અને રેખાની તો શું હતી? દિશા. તમને દિશા કહી દેતા કે રેખા દિશામાં છે, તો તમે આખી રેખા દોરી શકશો, બરાબર. તો તમારે સપાટી શોધવી હોય તો તમે કઈ રીતે શોધશો? હું તમને એવું કહી દઉં કે તમારી સપાટી આ જે સદિશ છે એનો લંબ છે, તો તમને ફટાકની ખબર પડી ગઈ સપાટી આથી દોરવાની જેનો લંબ હોય, બરાબર. તો એક જેમ રેખા માટે દિશા અગત્યનો ભાગ ભજવે છે, એમ સમતલ માટે આ જે સદિશ દોર્યું સમતલનો જે લંબ હોય એને કહેવાય અભિલંબ. તો સમતલ માટે અભિલંબ એ રીતે અગત્યનો ભાગ ભજવે કે તમને અભિલંબ ખબર હોય તો તમને ખબર પડી કે સપાટી તમારી અભિલંબ કેવી હશે? લંબ હશે, બરાબર. તો સમજીએ ને ધીરે ધીરે. તો હું ફરીથી XY Z 3 અક્ષ લઉં છું આ વખતે. જોજો શાંતિથી. પહેલું જે સ્વરૂપ છે એ અભિલંબ સ્વરૂપ છે અને ઉગમ બિંદુમાંથી લંબ દોરું છું એવું સ્વરૂપ છે, બરાબર. શાંતિથી સમજો. આ X અક્ષ, Y અક્ષ, જેને જે અક્ષ કહેવું હોય એવું કોઈ ફિક્સ નથી. અને હું અહીંયાથી એક સમતલ દોરું છું. ચોપડીમાં ત્રિકોણ આપે છે, પણ હું ત્રિકોણ નહીં દોરતો, જનરલ લઈ લઉં છું. ધારો કે જનરલ લઈ મેં સમતલ લઈ લીધું, બરાબર. ત્રિકોણ હોવું જરૂરી નથી, બરાબર. તો આ 3D માં સમતલ છે એટલે સમજો અમુક ખૂણાએ છે. એક કામ કરો, આ દિશાને હું થોડી વાળી દઉં એટલે તમને લાગે કે અમુક ખૂણાએ, ધારો કે સમતલ કંઈક આવું છે,
બરાબર. એ ત્રિકોણ હોવું જરૂરી નથી, એ લંબચોરસ હોવું જરૂરી નથી, એ તો તમને એ રીતે બતાવ્યું છે એટલે તમને મગજમાં એવું જ છે. જનરલ કોઈ બી હોઈ શકે સમતલ. ઓકે, સમતલ પરનું એક બિંદુ છે મારી કે. અચ્છા, એક કામ કરો, આના પહેલામાં જોઈ લો તો તમને આઈડિયા હું સમતલ કોને કહું છું. રેન્ડમ મેં કોઈ પણ વસ્તુ મેં સમતલ કહી દીધી. ધારો કે જો હું રેન્ડમ સમતલ બતાવું છું, મેં કંઈક આવું કર્યું કે આવું સમતલ છે જે તમારા એક્સ અક્ષને ક્યાં કરે છે, ક્યાંક વાય અક્ષને ઉપર અડે છે, બરાબર, અને ઝેડ અક્ષને લીટી આ રીતે, મતલબ આ રીતે 3Dમાં છે, બરાબર. હવે હું શું કરું છું, ઉગમ બિંદુથી સમતલ ઉપર એક અભિલંબ દોરું છું. ઉગમ બિંદુથી ધારો કે સમતલ પર આમ, જે સમતલને કેવું છે, લંબ છે, બરાબર. તમને આમ સાઈડમાંથી લંબ નહીં દેખાય, પણ તમે આ રીતે જોશો તો સમતલને કેવું છે, લંબ છે, બરાબર. તો એ રીતે તમે સમજો. તો લંબ એ સમતલ છે, એટલે મેં ઉગમ બિંદુથી, અમારું ઉગમ બિંદુ છે ઓ, ત્યાંથી સમતલ ઉપર એક દોર્યો અભિલંબ. આ બિંદુ મેં કહી દીધું એન, બરાબર. અભિલંબ છે એટલે ધારો કે સમતલ જોડે 90નો ખૂણો બનાવો, બરાબર. આટલા સુધી વાત સમજાય. આનો હું નીચે 2Dમાં બી બતાવી દઉં, તમને સાદી ભાષામાં ખબર. તો સમતલની રેફરન્સ તરીકે હોય તેવું લંબચોરસ બતાવું છું. ઉગમ બિંદુને એક પોઈન્ટ બતાવી દઈશું 0 0 0 0. સમતલનો ઉગમ બિંદુ પર અભિલંબ આ રીતે છે, અને આ બિંદુ ધારો કે એન છે, બરાબર. આ બિંદુ એન સમતલ પર છે. ઓકે, હું એક રેન્ડમ બિંદુ લઈ લઉં છું પી સમતલ ઉપર, અને એનો સ્થાન સદિશ કહી દઉં છું આર, બરાબર. ઉગમ બિંદુમાંથી એને જોડતો સ્થાન સદિશ આર. ઓકે, હું આની દિશા આના જગ્યાએ આ રીતે બતાવી દઉં, જેવું મેં નીચે બતાવી છે. ધારો કે આની દિશા અહીંથી એમ બતાવું છું, અહીંથી એમ બતાવો, અહીંથી એમ બતાવો, કંઈ ફરક નહીં પડે. ઓકે, પી એનને જોડી દઉં તો આ રીતે મારી એક આકૃતિ પૂરી થઈ, બરાબર. પી ક્યાંક અહીં છે, ગમે ત્યાં છે, બરાબર. તો તમારો ઓપી સદિશ છે, તમારો પીએન સદિશ, અને તમારો એનઓ સદિશ છે, બરાબર. સમજે હું ડેટા લખું પહેલાં. ધારો કે સમતલનો ઉગમ બિંદુમાંથી પસાર થતો, બરાબર, સમતલનો ઉગમ બિંદુમાંથી પસાર થતો અભિલંબ. અભિલંબ એટલે સમતલનો જે લંબ હોય, સમતલનો ઉગમ બિંદુમાંથી પસાર થતો અભિલંબ સદિશ ON છે, બરાબર. ON ની દિશા આમ છે, એનો કહી દો, એન દિશા આપણે આપણી દિશામાં રાખી, સમતલથી ઉગમ બિંદુ દિશામાં. તો NO સદિશ NO ઉગમ બિંદુ છે, બરાબર. સમતલનો અભિલંબ છે એટલે સમતલનો લંબ હશે. ઓકે, ધારો કે કોઈ બિંદુ પી છે, બરાબર, એનું સ્થાન સદિશ આર છે. તો હવે તમે આ ત્રિકોણ જુઓ, OPN. ત્રિકોણનો સરવાળાનો નિયમ જે આપણે સદિશ ચેપ્ટરમાં ભણી ગયા ને, ત્રિકોણનો સરવાળાનો નિયમ, એ નિયમનો અપ્લાય કરું તો ત્રિકોણ જ્યાં બન્યો OPN માટે ત્રિકોણના સરવાળાનો નિયમ તમે લગાડો તો સદિશ OP વત્તા સદિશ PN એને સદિશ ON કહેવાય. જો ત્રિકોણનો સરવાળાનો નિયમ શું હતો, એક સદિશ ચાલુ થાય, બીજો સદિશ એના ઉપર મૂકી દો તો ત્રીજો સદિશ પહેલા સદિશથી ત્રીજા સદિશની એન દિશામાં. તો એ જ વસ્તુ અહીં બની રહી. મેં OP લખ્યો, PN લખ્યો, તો એનો પરિણામી સદિશ શું હોય, એનો પરિણામી સદિશ શું હોય, ON હોય. સમજાય છે વાત? આ OP PN, તો એનો પરિણામી સદિશ શું હોય, ON, બરાબર. તો આ થશે ON. સમજાઈ ગઈ વાત? OPN, તો ON એ પરિણામી સદિશ થાય. તો એ રીતે મેં એને લખી દીધું. જો OP, O થી લઈને P, O 0 0 0 છે, P તમારો R છે, તો સદિશ R કહેવાય ને, કહેવાય. P નો સ્થાન સદિશ. PN, PN ને હાલ પૂરતો એમને એમ રાખવું, કેમ કે મારે એની જરૂર પડશે. ON, સદિશ O થી N. હવે જો મેં NO નો અભિલંબ કીધું છું, તો હું NO છે ને, NO કહી દઉં છું અભિલંબનો, ધારો કે સદિશ N. અભિલંબને ઇંગ્લિશમાં કહેવાય નોર્મલ, બરાબર. અને નોર્મલના N પરથી મેં એના નામ આપી દીધું છું અભિલંબ, બરાબર. એને મેં N કહી દીધું ખાલી સમજવા માટે. તો આટલા સુધી બરાબર. આનું કહી દીધું સદિશ N. મેં N, શાંતિથી ફરીથી સમજો, ક્યાંક ભૂલ થઈ આપી. હા, મેં ON ને N કીધું, તો મેં NO ને N કીધું, તો ON શું થશે, વિરુદ્ધ દિશા, -N. શાંતિ સમજો. તો PN તમારો શું થઈ જશે, એક કામ કરો, PN ને આ બાજુ રાખું, PN હાલ પૂરતું લખી દઉં. PN શું થઈ જશે તમારો, -N, પેલો R પેલી બાજુ જશે તો -R, બરાબર છે, બરાબર. PN ના રીતે લખી શકાય, ફરીથી એકવાર વેરીફાઈ કરી લો, કોઈ ભૂલ નહીં થતી ને. મેં NO ને N કીધું, તો OP પ્લસ PN બરાબર ON થાય. ઓકે, OP ને સદિશ R કીધું આપણે,
પીએન ને આપણે શોધીશું પછી ઓએન મેં એનો ને એન કીધું તો ઓએન ને એન કહું હવે અહીંયા જો હાલ પૂરતું મેં એનો ને એન કીધું છે હું ધારો કે ઓએન ને એન કહી દઉં તો અહીંયા શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર એ આપણા ઉપર છે કે આપણે એને કઈ રીતે ડીલ કરવું તો તમને ચોપડીમાં બી તકલીફ ના પડે નહીં બી તકલીફ ના પડે એના માટે હું કામ કરું છું ઓએન ને એન કહી દઉં છું બરાબર એવું કંઈ ફરક નહીં પડી જાય તમે ચિંતા ના કરો ખાલી આપણે ગણિતના નિયમો નથી બદલતા બસ હું ઓએન ને ધારો કે સોધી એન કહી દઉં તો મેં સદીશ ઓએન ને શું કીધું એન એટલે અહીંથી લઈને જે અહીં સુધી દોરે એને મેં ઓએન કીધું તો ઓએન ને મેં એન કીધું તો આનો પ્લસ રાખું છું તો હાલ પૂરતું આ થશે આ રીતે બરાબર તો અમારું જે પીએન રેડી થઈ ગયું ઓકે હવે આનાથી સાબિત શું કરું છું મારે એ જ સમજો હવે જે સદીશ પીએન હશે બરાબર જો સદીશ પીએન એટલે કયો સદીશ આ તમારો સદીશ પીએન એ સદીશ ઓએન છે એને કેવું છે લંબ છે દેખાય બરાબર સદીશ પીએન એ તમારું લંબ છે સદીશ ઓએન ને કેમ કે ઓએન અભિલંબ હોય તો એનો લંબ જ હોય સીધી વાત છે બે સદીશો લંબ હોય તો બંનેનો ડોટ ગુણાકાર શું થઈ જાય 0 થઈ જાય એ આપણે સદીશમાં ભણી ગયા છીએ તો જો પીએન એટલે ઉપર જે આવ્યું એ સદીશ એન માઇનસ સદીશ આર ઓએન એને મેં કીધું સદીશ એન બરાબર થઈ ગયું 0 ડોટ ગુણાકાર અંદર કરી નાખો તો સદીશ એન ડોટ સદીશ એન માઇનસ સદીશ આર ડોટ સદીશ એન બરાબર થઈ જશે 0 તો સદીશ આર ડોટ સદીશ એન બરાબર લખી દઉં તો આ સદીશ એન ડોટ સદીશ એન સદીશને એના સદીશ વડે ગુણી નાખો તો શું થઈ જાય સદીશના માનનો વર્ગ થઈ જાય બરાબર તો ફાઇનલી તમારું જે સૂત્ર શું આવી ગયું સદીશ આર ડોટ એન બરાબર સદીશ એનના માનનો વર્ગ સમજાય છે એટલે સુધી વાત બરાબર એક્સ ડોટ એક્સ શું થાય માનાંકમાં એક્સનો વર્ગ તો આટલે સુધી હું આવી ગયો આના કંઈક નંબર આપી દઈએ ધારો કે સમીકરણ નંબર 1 બરાબર આને ના આપવું તોય વાંધો નહીં આના પછીનું બીજું સમીકરણ લખીશ એના નામ આપજો કંઈ વાંધો નથી તો હાલ સુધી આપણે આવી ગયા એક આખી વાર્તા જ ચાલશે એટલે એ રીતે તમે ભણજો તો એક સમીકરણ આવ્યું સમતલનું કે આર ડોટ એન એન છે તમારો અભિલંબ જો તમને અભિલંબ ખબર હોય અભિલંબના માનનો વર્ગ કરી દો આર ડોટ એન કરી દો તમને મળી જશે સમતલનું સમીકરણ બરાબર આ શું થયું ફરીથી સમજો એન ડોટ એન શું થઈ જાય સદીશ એનના માનનો વર્ગ બરાબર એક્સ ડોટ એક્સ કરતા હતા આપણે યાદ છે અને એક્સ વડે એક્સ શું થઈ જાય 0 તો ડોટમાં વર્ગનું થઈ જાય ઓકે ફરીથી હું પેલી આકૃતિ દોરું છું અને ફરીથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે ખરેખર ઓએન શું હતું ઓએન એ બીજું કંઈ નહોતું ઉગમ બિંદુમાંથી તમે જે અભિલંબ દોર્યો તો સમતલ ઉપર એની લંબાઈ હતી ને ઓએન એટલે આ સદીશ એન થઈ ગયો જો આ સદીશ એન હોય તો ઓએન એટલે શું ઓએન એ સદીશ અભિલંબ છે તો ઓએન ની લંબાઈ એટલે એને કહી શકાય સદીશ એન ની લંબાઈ એને કહી શકાય ને કે ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર દેખાય છે સીધું ઉગમ બિંદુથી કેવું અંતર લંબ અંતર હવે ચોપડીમાં એ લોકોએ લંબ અંતરને ડી કીધું છે પણ હું અહીંયા લંબ અંતરના પરપેન્ડિક્યુલર કહેવાય ઇંગ્લિશમાં એટલે હું કહી દઈશ પી તો મેં શું કીધું જો ધ્યાન રાખજો લાલ કરેલ લખશું ને ખાસ મેં સદીશ એનના માનને કહી દીધું પી તો હવે મારું જે સમીકરણ આવશે સમીકરણ 1 એ બદલાઈ જશે અને કેવું થઈ જશે સદીશ આર ડોટ સદીશ એન બરાબર જમણી બાજુ એનના માન એના એ જ સમીકરણ છે ખાલી એને નવા સ્વરૂપે લખું છું બરાબર કે નવું નહીં કર્યું તો પહેલું સમીકરણ તમારે જે યાદ રાખવાનું છે આવી ગયું સદીશ આર ડોટ એન બરાબર પી સ્ક્વેર થાય અને આ તમે યાદ રાખશો સમતલનું એ કહી દઉં એને બરાબર પહેલું સમીકરણ જે તમારે યાદ રાખવાનું અહીંયા તમારો એન શું છે એ અભિલંબ છે પી શું છે એ અભિલંબનું લંબાઈ અભિલંબની લંબાઈ અથવા ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર તો એક ટોપિક મતલબ એક વસ્તુ અહીં પૂરી થઈ ગઈ કે જો તમને અભિલંબ આપી દે ઉગમ બિંદુથી અંતર આપી દે આ સૂત્રમાં કિંમત મૂકી દો તમારું સમતલનું સમીકરણ આવી જશે ફરીથી આ સમીકરણ કેવું છે સદીશ સમીકરણ છે અહીં તમે આના જગ્યાએ એક્સ વાય ઝેડ મૂકશો એના જગ્યાએ એનો સદીશના ઘટકો મૂકશો એટલે તમને કાર્ટેશિયન સમીકરણ મળી જશે ઓકે થોડો આગળ જો હવે આના જગ્યાએ અભિલંબ ના આપ્યો હોય એનો એકમ સદીશ આપ્યો હોય હવે આપણને ખબર છે એકમ સદીશ એટલે સદીશના માન વડે ભાગી દેવાનું તો સદીશ એકમ સદીશ એન કેરેટ એને સદીશ એન ભાગ્યા સદીશ એનનું માન લખાય તો સદીશ એનને આવું લખી શકાય એન કેરેટ ગુણ્યા સદીશ એનનું માન અથવા સદીશ એનનું માન ગુણ્યા એન કેરેટ બરાબર એન કેરેટને કરતા બનાવતા આ વસ્તુ અહીં ગુણી જશે અને આ જે સદીશ એનનું માન છે એને મેં શું કીધેલું છે ઓલરેડી પી લંબાઈ મેં એને પી કીધી સાદા શબ્દોમાં યાદ રાખવા માટે તો આ વસ્તુ અહીંથી લખી શકાય તો હવે તમારું સમીકરણ એમાં શું બદલાવ આવશે જોઈ લો સમીકરણ એ પરથી જોજો
સદિશ આર એમના એમ ડોટ એન કેરેટ છે એના જગ્યાએ લખી શકાય પી અને એન કેરેટ સદિશ એના જગ્યાએ લખ્યું મેં પી એ સંખ્યા છે કેમ કે લંબાઈ છે એન કેપ એટલે એકમ દિશાનો સદિશ અભિલંબની દિશામાં બરાબર પી સ્ક્વેર એમના હવે પી તો સંખ્યા છે એક અંતર હશે 2 3 કે 5 તે તો કોમન નીકળી જાય તો સદિશ શું વધ્યું છેલ્લે આર એન કેપ બરાબર પી સ્ક્વેર ભાગ્યા પેલું પી તો ફાઇનલી તમને બીજું સમીકરણ મળ્યું કે સદિશ આર ડોટ એન કેપ શું થઈ જશે પી જ્યાં ફરીથી પી શું છે એ લંબ અંતર જ છે બરાબર અને આપણે કહી દઈએ બી પી એ લંબ અંતર જ છે અને એન કેરેપ એ અભિલંબનો એકમ સદિશ જ્યાં એન કેપ એ અભિલંબનો શું છે એકમ સદિશ બરાબર એકમ સદિશ એટલે એના ડાયરેક્શન કોસેન બી કહેવાય આપણે વાત કરીએ એના પર પી એ અભિલંબની શું છે લંબાઈ અથવા ઉગમ બિંદુથી અંતર તો બે સ્વરૂપોની આપણે વાત કરી એકના એક મતલબ મેં કંઈ નવું નહીં કર્યું એને જ બધું મોડિફાઈ કરી નામ લાવી દીધું બરાબર તો ફરીથી પાક્કું કરી લઈએ આખી સાબિતી કંઈ જ કરવી ના હોય જરૂર બી નથી પણ આટલું તો ખબર હોવી જોઈએ કે અભિલંબ એન હોય તો આર ડોટ એન બરાબર પી સ્ક્વેર પી એટલે ઉગમ બિંદુથી લંબ અંતર અને એકમ સદિશની ભાષામાં વાત કરવી હોય તો આર ડોટ એકમ સદિશ એટલે અભિલંબનો એકમ સદિશ બરાબર પી લંબ અંતર એક પી જતો રહેશે કઈ થઈ ગયો મેં તમને સાબિતી બતાવી દીધી તો બે સ્વરૂપ થઈ ગયા એ બી યાદ રાખવાના અત્યાર સુધી કંઈ ખબર ના પડી હોય કંઈ ડાઉટ હોય તો પૂછ્યો શું ચાલ્યું છે ખબર છે ને બધી ઘટનાઓ જો સ્ટોરી આખી ચાલે આપણે શરૂ કર્યું તો 3D થી મેં સમજૂતીમાં આમ બતાવ્યું એની સાબિતી આપી ફરીથી મેં પેલું સમજાવવા માટે ફરીથી મેં દોરી દીધું આ તમારું પીચ છે આ જે અંતર છે બરાબર ઓકે જો અહીં મેં સદિશ જે એન હતો એન કેપ એ શું છે એકમ સદિશ છે બરાબર ને હવે એકમ સદિશ હોય તો એકમ સદિશના જે ઘટકો હોય એને શું કહેવાય દિક કોસેન કહેવાય એના જે ઘટકો હશે એ દિક કોસેન થશે તો ધારો કે સદિશ એન ને હું લઈ લઉં સોરી એન ના લેવાય ને મારે એના ઘટકો લેવા પડશે તો હું સદિશ એન કેરેટ એના ઘટકોને લઈ લઉં એલ એમ એન તો અહીંયા એલ શું છે એમ અને એન એ દિક કોસાઇન છે તો આનો મતલબ એવો થયો કે એલ શું છે દિક કોસાઇન છે એક્સ દિશામાં દિક કોસાઇન ઘટક કઈ દિશામાં એક્સ દિશામાં એ જ રીતે તમારો એમ વાય દિશામાં અને એન જે દિશામાં બરાબર હવે એને તમે એબીસી કહો તો વાંધો નહીં ધારો કે હું એને એ કહી દઉં તો શું થઈ જશે એલ ભાગ્યા રૂટ એલ સ્ક્વેર પ્લસ એમ સ્ક્વેર પ્લસ એન સ્ક્વેર બરાબર ને એને બી કહી દઉં તમારા એકમ આને હું ધારો કે આને કહી દઉં એબીસી તો એબીસી ના રીતે લખી શકાય બરાબર ને ભૂલ પડે છે વાંધો નહીં કહેતો બસ નહીં ચિંતા કરો આટલા સુધી ખબર પડી ગઈ ને બીજું કંઈ નહીં તો બરાબર એટલે એલ એમ એને એકમ સદિશના ઘટકો છે ઓકે મારે એકમ સદિશમાંથી પૂરા સદિશમાં પાછું આવવું હોય તો કઈ રીતે લખી શકાય કોઈ પણ સદિશ મેં કીધું ને સદિશનું અંતર ગુણ્યા એકમ સદિશ કરાય તો પી એકમ સદિશ શું છે એલ એમ એન એટલે દિક કોસેન ઘટકોને હું એના માન વડે પી વડે ગુણી કાઢું તો તું મને સદિશ એન શું મળી જશે પીએલ પીએમ અને પી એન જ્યાં પી શું છે ઉગમ બિંદુથી લંબ અંતર બરાબર તો આ જેટલા બધા બોક્સ કરું છું ને ધ્યાન રાખવાનું સદિશ જે આપણે ભણ્યા હતા છઠ્ઠા ચેપ્ટરમાં એને જ હું જાદુ કરીને અલગ અલગ બધી ભાષામાં વાત કરું બરાબર તમારે જેટલા બોક્સ કર્યા ધારો કે બીજું કંઈ જ ખબર ના પડી છેલ્લે એક સ્વરૂપ આવું હોય એકમ સદિશ હોય તો પેલો એક પી જતો રહે બરાબર એને જેને એક દિક કોસેનના ઘટકો કહેવાય અને આને પીએલ આ રીતે દર્શાવાય મેં આને લાલ બોક્સ નથી કર્યું એવું નથી કે ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટન્ટ છે પણ ધારો કે યાદ ના રહે તો કંઈ ચિંતા કરવાની નહીં આપણે અલગ રીતથી કંઈક જવાબ લઈ દઈશું પણ આ જે બે લાલ બોક્સ કર્યા એ તો યાદ રહેવા જોઈએ બરાબર આની જરૂર પડશે શું કહેવાય અભિલંબ તો દોર્યો હશે ને તો એના યામ બિંદુઓ શોધવા માટે ડાયરેક્ટ આનાથી જવાબ આવી જશે ના યાદ રહે તો વાંધો નહીં આપણે રીત કરી લઈશું બરાબર ઓકે આટલા સુધી આવી ગયા હવે એક આગળ ટોપિક છે કે અભિલંબ તો તમે દોરી દીધો પણ અભિલંબના તમારે જે દોર્યો અભિલંબના તમારો એક મિનિટ એમાં આવ્યું ગયા 3Dમાં વાત કરી તો તમને થોડું સમજાય અભિલંબ જે આપણે દોર્યો તો એના કંઈક યામ બી હશે તો યામ શોધવા હોય તો શું તો એના માટે પ્રોસેસ છે ધારો કે આ બિંદુ એન જ છે ઉગમ બિંદુ હતું ઉગમ બિંદુ તમે અભિલંબ દોરો ધારો કે લંબ બનાવે છે
આ તમારું અનુમાન પી છે લંબાઈ. અને ધારો કે તમારે એનના યામ શોધવા છે, બરાબર. તો હવે ટોપિકનું નામ શું રાખ્યું? જે બિંદુ હતું અભિલંબનું બિંદુ એન, બરાબર, ના યામ. એના તમને યામ પૂછ્યા હોય કે યામ શોધો. અભિલંબ જે દોર્યો હોય તો અભિલંબના એને શું કહેવાય? એને સાદી ભાષામાં કહેવાય લંબપાત. લંબપાત એટલે ઓમાંથી તમે લંબ દોર્યો, એ લંબ તમારા સમતલને ક્યાં છેદે છે એને શું કહેવાય? લંબપાત કહેવાય. તો હવે તમારે શોધવાનું છે એનના યામ, બરાબર. ખાસ ધ્યાન રાખજો. હવે થોડું રેખા વચ્ચે લાવું છું અને આખી પ્રોસેસ છે મેથડ, અને અહીંયા જે આ મેથડ બતાવું છું એ જ મેથડ દાખલામાં થશે, બરાબર. જો ઓરિજિન તો છે 0 0 0, અને ધારી લો, ધારો કે તમારા એન, હું એને રેન્ડમલી હાલ પૂરતું કહી દઉં છું એબીસી. એક કામ કરો, એબીસીને કંઈ કહેવું નથી એને જવાનું, કેમ કે આપણે એને શોધવાના છે ને, તો શાંતિ શોધી. તો બિંદુ તમારું ઓ ખબર છે, અને જે દિશા છે ઓ એન, તમારી દિશા ઓ એન, એને મેં શું કીધું? એબીસી કહું છું, બરાબર. આ દિશાને મેં ઓબીસી કીધું, ઓ એન એટલે સદિશ એન, બરાબર. જોજો શાંતિથી. હવે જો મારે રેખા ઓ એન, પેલું સદિશ હતો, હવે રેખા આવી ગયું. કોઈ બી રેખાનું સમીકરણ શોધવું હોય, ધારો કે આ રેખા તો હશે ને પસાર થઈ, તો આખી મોટી રેખા હશે. મારા એનના એમ શોધવા છે, એની પ્રોસેસ જુઓ. હવે એન તમારા આ રેખા ઓ એન પર છે. તો હું શું કરું છું? સૌથી પહેલા રેખાનું સમીકરણ શોધી કાઢું. ધારો કે રેખા એલ છે, એને કહી દઉં ઓ એન. રેખા એનનું સમીકરણ, રેખાનું સમીકરણ માટે શું જોઈએ તમારે? રેખા પરનું બિંદુ છે જ અહીંયા, ઉગમ બિંદુ રેખા પર છે, વત્તા કે વખત રેખાની દિશા. રેખાની દિશા એટલે કઈ દિશા? ઓ એન, બરાબર ને. આને જ રેખાની દિશા કહેવાય, જોઈ લો. તેને લખી શકાય એબીસી. તો તમારી રેખાનું સમીકરણ શું આવી ગયું? આર બરાબર 0 0 હટાવી દો, કે એ, કે બી અને કે સી, કે બિલોંગ્સ ટુ આર. રેખાનું સમીકરણ શોધ્યું જે રીતે આપણે શોધતા તે રીતે, બરાબર. ઓકે. હવે આ આવી ગયું. હવે તમારું બિંદુ એન એ રેખા ઓ એન પર છે. તો કોઈ બિંદુ રેખા ઉપર હોય તો એના રેખાના સમીકરણનું સમાધાન થાય, એવું તમે 2D માં બી ભણ્યા હતા, અહીં બી ભણશો. આપણે એવું કહેતા હતા કે ધારો કે 2 4 એ રેખા 2x + 4y બરાબર k ઉપર હોય, તો x બરાબર 2 મૂકી દો, y બરાબર 4 મૂકી દો, તો રેખાના સમીકરણનું સમાધાન થાય. તો એના જેવી વાત અહીંયા થઈ ગઈ. 3D માં ચાલી રહ્યું છે કોન્સેપ્ટ, ગણિત એના જ રહેશે. તમારો એન એ રેખા ઓ એન પર હોય તો એનના યામ આ રીતે લખી શકાય, કે એ, કે બી, કે સી લખી શકાય, બરાબર. તો શું પ્રોસેસ શું કરી? મેં એનના યામ શોધવા છે, મેં રેખા ઓ એનનું સમીકરણ શોધ્યું. ઓ એનના સમીકરણમાં એન રેખા ઓ એનમાંથી પસાર થશે, તો મેં એનના યામ આવા થશે એવું આપણને ખબર પડી ગઈ, એમાંથી પસાર થશે. તો એનના યામ સુધી હું પહોંચી ગયો. એનના યામ શું થાય? કે એ, કે બી, કે સી. જો મને કે મળી જાય તો મારો એનના યામ થઈ જાય. હવે કઈ રીતે મળશે? શાંતિ સમજો. હવે એન એ સમતલ પર બી છે, બરાબર. તમારું એન ભલે ત્યાંથી હતું, પણ એન તો રેખાનો બી ભાગ છે અને સમતલનો બી ભાગ છે, બરાબર. તો એન એ સમતલ પર હોય તો સમતલના સમીકરણનું બી સમાધાન થાય. હવે સમતલનું સમીકરણ લખી દઈએ. સમતલનું સમીકરણ ઉપરથી પાછો લાવું છું સમતલ. તો સમતલનું સમીકરણ સમતલ પર છે, આનો અર્થ એવો થયો કે સમતલના સમીકરણનું શું થશે? સમાધાન થશે. સમતલના સમીકરણનું સમાધાન થાય, બરાબર. આ એક પ્રોસેસ બતાવું છું, આ પ્રોસેસ દાખલામાં કરીશું આપણે. રેખા પર મૂકીશું, એમાંથી સમતલમાં મૂકીશું, જવાબ લઈશું. સમતલનું સમીકરણમાં મૂકી દઈએ તો એનું સમાધાન થશે. સમતલનું સમીકરણ ક્યાં ગયું? અભિલંબ ખબર હોય r ડોટ n બરાબર p². એની અંદર કિંમત મૂકશો એટલે જવાબ આવી જશે તમારો. તો જો r ડોટ n બરાબર p², બરાબર. r ના જગ્યાએ લખી શકાય xyz, લખી શકાય. ડોટ n, n ના આપણે a b c કીધું હતું, બરાબર p². તો સમતલનું સમીકરણ કાર્ટેશિયન કેવું થઈ ગયું? ax + by + cz બરાબર p². તો આ બી એક સ્વરૂપ જ છે, યાદ રહેતો. ખાલી પેલા મેં કાર્ટેશિયન સદિશને કાર્ટેશિયનમાં કન્વર્ટ કર્યું, બરાબર. આપણો કોન્સેપ્ટ શું હતો? n એ સમતલ પર જ છે. જો n તમારો સમતલ પર હોય તો x ના જગ્યાએ k મૂકી દો, y ના જગ્યાએ kb મૂકી દો, z ના જગ્યાએ kc મૂકી દો, તો p² થઈ જશે. મૂકી દઈએ. x ના જગ્યાએ kx ka મૂકી દો, y ના જગ્યાએ kb મૂકી દો, z ના જગ્યાએ kc મૂકી દો, તો થઈ જશે શું? p². બધામાંથી k કોમન કાઢી દો તો શું વધ્યું? પહેલામાં a² + b² + c² બરાબર થઈ ગયું p². તો તમારો k શું થઈ ગયો? p ના સ્ક્વેર ભાગાકારમાં a² + b² + c². તો તમારો k આવી ગયો, બરાબર. તમારે તો n ના એમ શોધવાના હતા, તો તેથી
એનના યામ શું થઈ ગયા જો કે વખત એબીસી કે કોમન કાઢ લો કેના જગ્યાએ પી સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા સી સ્ક્વેર મૂકી દો અંદરના એબીસી એનના એમ તો તમારા એનના એમ થઈ ગયા બરાબર આ રીતે આ પ્રોસેસ મેં બતાવી હવે તમને યાદ રહે તોય વાંધો નહીં યાદ રહેશે તો એમસીક્યુનો સીધો જવાબ અહીંથી આવી જશે યાદ રહી તો ના યાદ રહે તોય વાંધો નહીં કેમ કે 2 અથવા 3 માર્કનો દાખલો હશે તો તમારે પ્રોસેસ કરવી પડશે પ્રોસેસ આ જ કરવાની કઈ પ્રોસેસ રેખાનું સમીકરણ શોધવાનું એને રેખા પર છે તો એનના સમીકરણનું સમાધાન થશે હવે એને સમતલ પર છે સમતલના સમીકરણનું બી સમાધાન થશે કિંમત મૂકી દીધી કે શોધી કાઢ્યો કે પાછો રિટર્ન મૂકી દો તમારો બિંદુનો આયામ આવી જશે બરાબર તો શું વાત કરી ફરીથી સમજીએ આપણે ઓમાંથી એનમાં અભિલંબ દોર્યો તો અભિલંબ સ્વરૂપના સમીકરણો આપણે જોઈ લીધા સદિશ એન આપેલો હોય ત્યારે પી સ્ક્વેર થશે એન સદિશ એકમ સદિશ હશે તો પી થશે એના પછી તમે અભિલંબ દોર્યો હોય તો કંઈક બિંદુએ ટચ થશે અહીંયા એ બિંદુના આયામ શોધવા માટે આપણે પ્રોસેસ કરી બરાબર તો ઘણી બધી વાર્તાઓ કરી દીધી ચોપડીમાં ના જોતા ચોપડીમાં જોશો ને તો એવા ચક્કર આવશે ને ખરેખર બહુ ભયાનક ચક્કર આવશે બરાબર જો આપણે શું વાત કરી ફરીથી જોઈ લો એક આ રીતે સમતલ હતું 3Dમાં બરાબર આપણે શું કર્યું ઉગમ બિંદુમાંથી સમતલ પર આપણે શું દોર્યું લંબ દોર્યો તો દોરીએ સરસ થઈ ગયું બરાબર તો આપણે શું કર્યું એક સદિશ દોર્યો ઉગમ બિંદુથી સમતલ પરનો જો સદિશે બતાવી દઉં પેલી મેં રેખા બતાવી દીધી આખી તમને સદિશે બતાવી દઉં જોડે કલર અલગ રાખીશ આ જે સદિશ છે એ આપણે ઉગમ બિંદુમાંથી આપણે દોર્યો ધારો કે લાલ કલરનો સમજો તો સૌથી પહેલા આપણે શું કર્યું એક સમતલ લઈ લીધું ઉગમ બિંદુમાંથી સમતલ પર શું દોર્યો હોય તે અભિલંબ દોર્યો બરાબર એટલે લંબ સદિશ દોર્યો મેં પછી એક બિંદુ પી બી લીધું હતું ગમે ત્યાં સમતલ ઉપર બરાબર એક મેં રેન્ડમ બિંદુ પી લીધું હતું પી બરાબર આ હાલ પૂરતું એને એફ નામ આપ્યું આને પણ મેં પી લીધું હતું પછી મેં એનો પીનો સ્થાન સદિશ આર દોર્યો હતો અને પીએન દોર્યો હતો ત્યાંથી મને સમતલનું સમીકરણ મળી ગયું બરાબર આર ડોટ એન બરાબર શું થાય પી સ્ક્વેર ઓકે પછી મારે આ જે એફ બિંદુ છે આજે અભિલંબ એના મારે એમ શોધવા તો મેં શું કર્યું આજે સદિશ ખબર છે મેં આખી ON નું સમીકરણ મળ્યું તમારી જે રેખા હતી આ રીતે થશે બરાબર સમતલમાંથી પસાર થતી અને પછી આપણે આ જે બિંદુ હતું એનું સમીકરણ આપણે શોધ્યું શું કર્યું આપણે એના બે દલીલ કરી કે આ બિંદુ રેખા પર હોય તો રેખાના સમીકરણનું સમાધાન થાય ત્યાંથી મને એક સ્વરૂપ આવું મળી ગયું કે બરાબર કે એ બી ક્યાં ગયું બરાબર રેખાનું સમીકરણ શોધ્યું જો તમારું બિંદુ રેખા પર હોય તો મને એક દલીલથી મળી ગયો એન આ રીતે કે એ કે બી કે સી અને બીજી દલીલ દેખાય જ છે એ બિંદુ તમારા સમતલ પર તો હશે જ બરાબર એ બિંદુ સમતલ પર હોય તો સમતલના સમીકરણનું એ સમાધાન થાય તો ત્યાંથી આપણને મળી ગયું શું કે મળી ગયો આપણે કે પાછો મૂકી દીધો જવાબ આવી ગયો બરાબર આ એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર આ વસ્તુ યાદ રહેશે તો સારું છે એમસીક્યુ માટે ડાયરેક્ટ થઈ જશે હાલ પૂરતું બધું ક્લિયર થઈ ગયું 3 જ જો ફરીથી એનું રિવિઝન મારી દઉં તમારે શોર્ટ કેટલું યાદ રાખવાનું આજે 15-20 મિનિટની કથા થઈ એમાંથી નંબર 1 સમતલનું સમીકરણ શું થાય અલગ અક્ષરોમાં લખીએ આર ડોટ એન બરાબર પી સ્ક્વેર થાય બીજું સમતલનું સમીકરણ આર ડોટ એન કેરેટ એકમ સદિશ હોય તો પેલો એક પી ઘેર જતો રહે અને ત્રીજું લંબ પાદના યાદ રહે તો ઠીક છે યાદ રહે તો તોય વાંધો નહીં શું થઈ જાય પી સ્ક્વેર ભાગ્યા એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર અને એ બી સી અચ્છા એબીસી શું છે એક્સ વાય ઝેડના સહગુણકો હા તમને સમતલ આપી દેશે તો એબીસી શું છે જો એક્સ વાય ઝેડના સહગુણકો બરાબર ખાલી કંઈ નથી એનું ખાલી પેલું સ્વરૂપ છે કયું સ્વરૂપ છે સદિશ કે કાર્ટેશિયન સ્વરૂપ છે બરાબર આના જગ્યાએ એક્સ વાય ઝેડ લખી દીધા અહીંયા આના જગ્યાએ તમે એક્સ વાય ઝેડ લખી દો આના જગ્યાએ એબીસી લખી દો તો તમને મળી જશે પી સ્ક્વેર જ્યાં સદિશ એન શું છે એબીસી બરાબર તો આ રીતે આપણે યાદ રાખીએ વચ્ચે એક મેં નાની વાત કરી હતી દિક્કોસાઇન વાળી તો અહીંથી બી તમને મળી જાય જો તમને સદિશ એનના પેલા એકમ સદિશના ઘટકો ખબર હોય ને તો ખાલી તમારે પી વળી ગુણી નાખો ને તો તમને એના યામ મળી જશે પણ એ બધું યાદ આવે ના આવે કંઈ નક્કી નહીં એટલે આપણે ત્રણેય એકદમ નાની શોર્ટ એન્ડ સ્વીટ આપણે આટલું પકડી રાખીશું આને જ મોડિફિકેશન કરતા રહીશું બરાબર બહુ લોડ નહીં લેવાનું કેમ કે આમાં જેટલું યાદ રાખો એટલું ઓછું છે બરાબર આ થઈ ગઈ સિલેબસ પૂરતી વાત હવે જો હું તમને થોડું એક્સ્ટ્રા બતાવી દઉં જે ડબલ એ કોઈ કરતા હોય તો કેમ કે હજી આટલું પતી નહીં ગયું હજી એક સમીકરણ બાકી રહ્યું કેવું ખાલી જોઈ લેજો માહિતી માટે તો જો રેખાના સમતલનું કમ્પેરિઝન કરો રેખામાં શું થતું હતું સમતલમાં શું થાય તો આના પરથી એક આઈડિયા હજી બાકી રહ્યો આપણે લાવવાનો રેખામાં તમારે શું હતું એક બિંદુ હોય
અને દિશા હોય એનું સમતલનું સમીકરણ ઉત્તર થાય. એટલે એક બિંદુ એ, દિશા એલ. સમતલમાં આપણે શું કર્યું? આવું ક્યાંય કર્યું આપણે? ના કર્યું. ક્યાં એક બિંદુ વાળું તો નહીં કર્યું ને. એક બિંદુ અને દિશાની જગ્યાએ શું હશે? અભિલંબ. એવું આપણે નથી કર્યું. હું એ જ કહું છું, એ વસ્તુ બાકી રહી. એટલે તમને અભિલંબ આપી દીધો હોય, એક બિંદુ આપેલો હોય તો આ વસ્તુ પેન્ડિંગ છે. બીજી વસ્તુ રેખામાં શું હતું? બે બિંદુઓના સમીકરણ. બે બિંદુ આપેલા હોય એ અને બી, તો એનું સમીકરણ તમને મળી જાય. સમતલમાં આપણે એ વસ્તુ કઈ રીતે કરી? 3 બિંદુઓથી કરી. એટલે આ વસ્તુ આપણે કરી દીધી. બરાબર. એ બી સી 3 બિંદુ આપી દીધા, તો આપણે આ વસ્તુ કરી લીધી. ઓકે. રેખામાં બીજું કંઈ કર્યું હતું આપણે? ના. અંતઃખંડ સ્વરૂપ રેખામાં હતું? ના. કેમ કે રેખા એ 3D માં છે. એને તમે અંતઃખંડ શોધવા જશો તો તકલીફ પડી છે. 2D માં થશે. તો 3D માં રેખાની એટલી જ વાત થઈ હતી. પણ સમતલમાં આપણે એક્સ્ટ્રા શું વાત કરી? અંતઃખંડ સ્વરૂપ સમીકરણ બી ગયા. એટલે x ભાગ્યા a, y ભાગ્યા b, z ભાગ્યા c. બરાબર. આને બી વાત કરી. અને છેલ્લે અભિલંબ સમીકરણ આવ્યું, પણ એમાં આપણે અભિલંબ સમીકરણ એમાં પણ આપણે રેખા સમતલ પરનું બિંદુની વાત નથી કરી. આપણે કોની વાત કરી? લંબ અંતરની વાત કરી. બરાબર. તો હજી એક વસ્તુ બાકી રહી ને, એક બિંદુ હોય ને અભિલંબ હોય, તો એ બી સમજી લો. એક બિંદુ અને અભિલંબ. તમને એક બિંદુ આપી દઉં સમતલ પરનું, ધારો કે a સદિશ a, એનો સ્થાન સદિશ. અભિલંબ એના એ જ o n, એને કહી દો સદિશ n. એ p ક્યાંક રેન્ડમલી લેલું સદિશ r. બરાબર. સમતલ પરનું બિંદુ એનો એ છે અને અભિલંબ શું આપેલું મેં? સદિશ n. ઓકે. સીધી વસ્તુ છે. એ સમતલ પર હોય અને p એ સમતલ પર હોય તો સદિશ જે p એ બનશે, સદિશ p એ લંબ હશે અભિલંબને લંબ હશે? હા, દેખાય છે ને? અભિલંબને લંબ જ હોય. તો આપણે ઉપર બી વાત કરી હતી. તો સદિશ p એટલે શું? a માઇનસ p. a માઇનસ p. p નો સ્થાન સદિશ 4, a નો સ્થાન સદિશ છે a. અને બે વસ્તુઓ, બે સદિશો લંબ હોય તો એનો ડોટ ગુણાકાર શું થઈ જાય? 0. તો આના રીતે લખાય સદિશ a ડોટ સદિશ n માઇનસ સદિશ r ડોટ સદિશ n બરાબર 0. તો આના રીતે લખાય સદિશ r ડોટ સદિશ n બરાબર સદિશ a ડોટ સદિશ n. ખ્યાલ આવી ગયો? હલો. બરાબર. કંઈક તો આ જ છે તમારું પેલું સમીકરણ મેં તમને જે કીધું એ. બરાબર. આને હું કહી દઉં એક્સ્ટ્રા 1. બરાબર. આના માટે શું ખબર હોવી જોઈએ? સમતલ પરનું બિંદુ. સમતલ પરનું બિંદુ તમને ખબર છે એ, અને અભિલંબ. બરાબર. તો આ બિંદુ અભિલંબ સમીકરણ કહેવાય ને. જેમ રેખાનું ઢાળ બિંદુ સ્વરૂપ કહેવાય ને, એને બિંદુ અભિલંબ સમીકરણ કહેવાય. ઓકે. હવે જુઓ. સદિશ a ડોટ સદિશ n, ડોટ ગુણાકાર તો કોઈ સંખ્યા છે, ધારો કે કહી દઉં ને ડી. બરાબર. ડી અહીંયા અચળ છે. ચોપડીમાં એ લોકોએ p ને ડી કીધું છે. મેં જે p કીધું એ લોકોએ ડી કીધું. પણ ડી ખરેખર અહીંથી આવે. તમે આમ ગણિત રીતે સ્ટેપ બાય સ્ટેપ સમતલના અનુલક્ષીને જોવા જાઓ તો એ ખરેખર એ ડી થશે. હવે જોજો. સદિશ r અને સદિશ n ને p n ક્યારે લખાય? આપણે ત્યાં વાત કરી હતી કે સદિશ n ને, બરાબર, સદિશ n નું માન અને n કેપ લખી શકાય. આ રીતે લખવા જાઓ તો સદિશ r ડોટ n કેપ, ડી અચળ છે, p અચળ છે, તો એક સ્વરૂપ આવું થશે. ખરેખર એ સ્વરૂપ આ છે. બરાબર. એટલે ડી પી ચોપડી વાળા ડી ને અમુક વાર ડી કહેશે, અચળ કહેશે, અમુક વાર ડી ને લંબ અંતર કહેશે. તમારું હેરાન થઈ જશું. ખરેખર બધી વસ્તુઓ આ છે. અને ખરેખર પી જોવા જાઓ તો પી તો આપણે વાત કરી હતી અંડર રૂટ LCM છોડ દો એને. બધું બહુ બધું કહાની નીકળી. તો આટલા સુધી થશે. અને ધ્યાન રાખજો ડી શું છે? અચળ છે. બરાબર. એ ક્યાંથી આવ્યો હતો? એ ડોટ એનથી આવ્યો હતો. અને પી એ લંબ અંતર. બરાબર. ઉગમ બિંદુથી લંબ અંતર. તો આ રીતે બધી વ્યાખ્યાઓ, મતલબ શું કહેવાય, બધી કહાની ઘટનાઓ થાય. અહીં તમે આના જગ્યાએ XY Z મૂકી દો અને પેલા સદિશ એના જગ્યાએ ABC મૂકી દેશો એટલે પેલું સમીકરણ આવી જશે AX પ્લસ BY પ્લસ CZ બરાબર D. તો આ તમને એકવાર મેં બતાવી દઉં કે આવું બી હોય. પણ ઉપર જે મેં લાલ સમીકરણ કર્યા એ બધા તો ખાસ તૈયાર કરજો. બરાબર ને? એટલે સુધી તૈયાર કરજો અને ખાસ. અને બહુ કન્ફ્યુઝનમાં ના રહે. બસ આટલું કીધું આજ. હવે કોઈ વધારે કોઈ ડેટા કે આ સમીકરણ યાદ રાખો, આપણે યાદ નહીં રાખવાનું. આપણે અહીંથી બધું બનાવી દઈશું. બરાબર. રકમ જોઈને આપણે થોડું એનાલાઇઝ કરીશું, 3D માં વિચારીશું અને બનાવી દઈશું. તમે એને જો કેવું બધી વાત કરી છે. આવીને જો ડી ભાગે એમ કીધું છે ને. બરાબર. પણ એ નોંધમાં લખે છે, પણ કે સીધું બતાવીને બતાવવું તો હેરાન કેમ કરે છે? બરાબર. જો આવ્યું એ ડોટ એન આવ્યું. પણ હવે આ બધું જોઈને તમે વાંચીને ખબર જ નહીં પડે. એટલે તમારામાં બુદ્ધિ લગાડવાની નહીં. બરાબર. ખરેખર જો ડી એ નું લંબ અંતર એ ડી ભાગ્યા એન છે. એનને આપણે પી કીધું હતું એટલે એને ડી ભાગ્યા એન પી ને એ લોકોએ લંબ અંતર કીધું.